જય માતાજી। બસ બધાને આમ બાપ જ થવું છે ને બધાને હીરો બનવા જ નીકળવું છે। આમાં જો એ લોકોને બેઠક કરવી હોય તો આખા સમાજ સામે બેઠક કરવાની હોય, બરાબર છે। આ પ્રશ્ન આખા સમાજનો છે અને સમાજનો દરેક વ્યક્તિ દોડી રહ્યો છે। આજે એવું તો નથી કે સંકલન સમિતિની 5 વ્યક્તિઓ દોડે છે કે સંકલન સમિતિની 50 વ્યક્તિઓ દોડે છે। આજે આખો સમાજ દોડી રહ્યો છે, તો પાછું આ સંકલન સમિતિ પાછું વળી નવું આવ્યું કે અમે બેઠક કરીને અમે કંઈ એમ કરો ને અમે કંઈ એમ થાય ના હો ભાઈ ના, કોઈના કહેવાથી કાંઈ ન થાય। આખો સમાજ જેમ કહેશે ને એમ જ થશે, બરાબર। અને સંકલન સમિતિની 92 સંસ્થા કઈ એ તો મેં આજ નામે પહેલી વાર સાંભળ્યું। અને એ 92 સંસ્થામાં શું અમે કોઈ નથી? અમે ક્ષત્રિયોના દીકરીઓ નથી, બરાબર? તો અમને કેમ ત્યાં એન્ટ્રી નહીં? એટલે આ જે પણ એ લોકો જે કરતા હોય એ કરવા દો, બરાબર છે। પણ રાજપૂત ક્ષત્રિયના ભાઈઓને અને બહેનોને કહી દઉં છું, જે સાચા સમાજના લાગણીશીલ ને સાચા સમાજની જેને આબરૂ વાલી હશે ને, બરાબર છે, એ લડત દેવાની જ છે, દેવાની છે ને દેવાની જ છે। જો આ વખતે પાછા પડી ગયા તો બધાયનું આમાં આબરૂની ધજાગરા થઈ જવાના છે અને બીજા સમાજ દાંત કાઢે છે ને કાઢતા રહેશે। ધ્યાન રાખજો, આવા લોકો ડિસ્ટર્બ કરે છે। આ ખોટી બેઠક વળી શેની કરી? પાછું વળી ઓલી ચૂંટણીના ફોર્મ લઈ આવ્યા છે કે 300 ફોર્મ ભરવાના, ફલાણા કરવાના, ઢીકડા કરવાના। શું કામ ડિસ્ટર્બ કરો છો? આનો રસ્તો એક જ છે, જો ટિકિટ રૂપાલાભાઈની રદ કરે તો જ, નહીંતર આંદોલન સિવાય કોઈ આનો રસ્તો જ નથી, બરાબર છે। તો આવા ડિસ્ટર્બ ન કરો, કંઈક વિચારીને પગલાં લ્યો, બરાબર છે। અને આવા ભેદભાવ ન રાખો, અને ભેદભાવ ન રાખવો હોય તો બધાને આમંત્રણ આપો, બરાબર। અમે બાપ થઈ જાય ને અમે હીરોગીરી થઈ જાય, અહીંયા બધાને એ જ કરવું છે, હાઇલાઇટ જ થવું છે। આ શું છે પછી કે સમાજના ભાગલા પડ્યા? આ લોકો જેવા સમાજના ભાગલા જ પાડે છે, બરાબર। આ સમાજના ભાગલા કાં પાડો, બરાબર। આમ આ ઈ જ જોઈ છે અને એ નથી કરવાનું। અત્યારે એકતા દેખાડવાની છે, માથા એક કરવાના છે, તો આ શું છે બધું થયું? આ સમાજ, આપણા સમાજનો બીજા સમાજ દાંત કાઢે છે, દાંત। હવે તો સમજો ને, હવે તો એક થાવ। કોને મોટા ભા થઈ જવું છે ને કોને મોટા બા થઈ જવું છે? આ લડાઈ આખા સમાજની છે, આખા સમાજની। તો આખા સમાજની જ બેઠક હોય, આમાં 5, 25, 50 જણા તો પાછું આ તો જયરાજભાઈ જેવું જ થયું। આ તો વળી બીજા બાપ થવા આવ્યા પાછા। અમે કંઈ એમ જ કરવાનું, એમ કોઈનું નહીં હાલે, બરાબર। જે પણ એમાં સમાધાનની કરવાની કોશિશ કરશે તો સમાધાન અમે માન્ય નહીં રાખીએ। આજે સમાધાન, કાલે આજે નહીં, કાલે સમાધાન નહીં, એક જ બસ, રૂપાલાભાઈની ટિકિટ રદ થાય એ જ અમારો ન્યાય, બરાબર। આ જ વસ્તુ ઉપર આપણે આખા સમાજે અડગ રહેવાનું છે। આ તો શું કઈ આ નવરાશી, બરાબર? આટલું બધું કરવા પછી કે હવે સમાધાન થઈ ગયું, ભાઈ કાંઈ કરવાનું નથી। આ પાણી ફેર જ કરે છે આ બધા, અને આ લોકોનું કોઈ માન્ય રાખવાનું થતું નથી।